મારું નામ દિવ્યરાજ છે રઘુસિંહ જાડેજા। મેં વિરાણી ચોકમાં કાર એક્સિડન્ટ બાબતમાં લપ કરેલી હતી। મેં છરી કાઢી લેતી। બીજી વાર આવી ભૂલ મારાથી નહીં થાય એ બારામાં હું સાહેબને વિનંતી કરું છું। નમસ્કાર, ગુજરાત તક સાથે હું છું કશ્યપ। ગુજરાતની અંદર કાયદો અને વ્યવસ્થા કોઈને પણ હાથમાં લેવું તો જાણે કે રમત વાત બની ગઈ છે। ગૃહમંત્રી હર્ષ સંઘવી ભલે જાહેર મંચ ઉપરથી એવું કહેતા હોય કે કોઈ પણ ટપોરીઓને છોડવામાં નહીં આવે અને જે લુખ્ખાગીરી કરશે તેનો વરઘોડો તો નીકળશે જ। આવું નિવેદન તે આપી તો દે છે, પરંતુ આનું કાયદાનું પાલન શું ખરેખર પોલીસ કરાવી શકી છે? કારણ કે રાજકોટના વિરાણી જે વિસ્તાર છે, વિરાણીનગર વિસ્તાર, ત્યાંથી એક વિડીયો સામે આવ્યો છે કે જેની અંદર એક યુવાન પોતાનું એક્ટિવા બાઇક લઈ જતો હોય છે અને ત્યાંથી એની સાથે એક બબાલ કરે છે એક ગાડીવાળા સાથે। જે બાદ ગાડીવાળાએ તેને ટકોર કરી હતી। એટલી જ વારમાં ઉશ્કેરાહટમાં આવી અને તે ભાઈ પોતાની જ ગાડીમાંથી છરી કાઢી લે છે અને છરી કાઢી અને તે ડરાવા લાગે છે। જે બાદ પોલીસ તેની ધરપકડ પણ કરે છે અને તેની સાથે માફી માંગવા માટે તેનો વરઘોડો પણ કાઢવામાં આવે છે। પરંતુ હિન્દીની અંદર એક કહેવત છે ને કે રસ્સી જલ ગઈ લેકિન બલ નહીં ગયા। આ ભાઈનો જ્યારે વરઘોડો કાઢવામાં આવે છે ત્યારે ના એની શરમ દેખાય છે આંખમાં પણ, કે ના તો તેની સામે કોઈ એવી લાજ દેખાઈ ગઈ છે કે જેની અંદર તેને પોતાના કર્યાનો કોઈ પણ અફસોસ હોય। એ ઉપરાંત વાત તો ત્યારે આગળ વધી જાય છે જ્યારે તે પોલીસને ભર ચોકની અંદર વચ્ચે એવું કહી દે છે કે સાહેબ તમે મારો એન્કાઉન્ટર કરી નાખો પણ હું માફી નહીં માંગુ। ત્યારે આ વિડીયો ફરી એક વખત તમે જુઓ। આટલું જ નહીં, પોલીસે અવારનવાર જે પણ આવા અસામાજિક તત્વોને પકડતી હોય છે, ધરપકડ કરતી હોય છે, ત્યારે તેની પાસેથી એક માફીનો વિડીયો પણ બનાવી અને પોતાના સોશિયલ મીડિયા ઉપર પોલીસ મૂકતી હોય છે। આ ભાઈ પાસે જ્યારે વિડીયો બનાવવામાં આવ્યો ત્યારે તેમાં પણ તે માફી નથી માંગતો। એનો પણ એક વિડીયો સામે આવ્યો છે, તે શું છે તે પણ જોઈએ। મારું નામ દિવ્યરાજ છે રઘુસિંહ જાડેજા। મેં વિરાણી ચોકમાં કાર એક્સિડન્ટ બાબતમાં લપ કરેલી હતી। મેં છરી કાઢી લેતી। બીજી વાર આવી ભૂલ મારાથી નહીં થાય એ બારામાં હું સાહેબને વિનંતી કરું છું। હું કહું છું કે ભાઈ કાયદો હાથમાં લેવો નહીં, નગર પોલીસ કાયદેસરની કાર્યવાહી કરશે। હાલ તો આ સમગ્ર મામલાને લઈને જે પ્રમાણેનો વિડીયો સામે આવી રહ્યો છે તેમાં તો ચોખ્ખું દેખાઈ રહ્યું છે કે આ ભાઈ ઉપર પોલીસના અથવા તો કોઈ એવા મોટા માથાના ચાર હાથ છે કે જેને કારણે આ ભાઈની આંખમાં પોતાનું કર્યાનું કોઈ જ શરમ નથી। ત્યારે કાયદો અને વ્યવસ્થા અને પોલીસ તંત્ર, રાજકોટ પોલીસ પર પણ અનેક સવાલ થઈ રહ્યા છે। આ વિડીયોને લઈને તમારું શું કહેવું છે મને કોમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો અને મને આપશો રજા।